કેશોદ પાલિકા દ્વારા 3 જેસીબી મશીન લઈ સ્ટેશન રોડ પર આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં 2017માં બનાવવામાં આવેલ ડિવાઈડર તોડી પાડવા કામગીરી શરૂ કરાતા આસપાસના વેપારીઓ એકઠા થઈ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને રોષપૂર્વક જણાવ્યું હતું કે હજુ જે ડિવાઈડરને 50 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી તેવા મજબૂત ડિવાઈડર કેમ તોડી પાડો છો તેવા સવાલો કરી કામગીરી અટકાવી હતી। તે સમયે કોન્ટ્રાક્ટર આવી પહોંચતા વેપારીઓએ કામ બંધ કરવા રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરે બીજા દિવસે બપોર સુધીમાં પાલિકાને રજૂઆત કરજો, ત્યાં સુધી હું કામ બંધ કરું છું। જો પાલિકા ના પાડશે તો હું કામ બંધ કરી રાખીશ। જો પાલિકા કોઈ નિર્ણય નહીં લે તો હવે પછી કામ શરૂ થયા પછી બંધ નહીં થાય તેમ જણાવી દીધું હતું। જો કે બીજા દિવસે 138 વેપારીઓની સહીઓ વાળું આવેદન આપવામાં આવ્યું હતું। આ બાબતે વધુ વાત કરીએ તો કેશોદ શહેરના વિકાસ માટે રોડ રસ્તા પહોળા કરી વચ્ચે ડિવાઈડરો ઊભા કરી ફૂલ ઝાડ રોપવા જેવી બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આમ કેશોદ શહેરના સોંદરડા રોડ પર જીઆઈડીસી તરફથી શહેર તરફ વચ્ચેના ભાગે રસ્તો તોડી ફૂલ છોડ રોપી શકાય તેવા પહોળા ડિવાઈડર બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી સ્ટેશન રોડ પરના કૃષ્ણનગર વિસ્તાર નજીક પહોંચતા જ જૂના ડિવાઈડર તોડી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી હતી। આથી વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને જે ડિવાઈડર હજુ 50 વર્ષ સુધી ટકી શકે તેમ છે તેવી મજબૂત સ્થિતિ હોય તો આવા ડિવાઈડર શા માટે તોડવામાં આવે છે તેવા સવાલો કરી રોષ વ્યક્ત કર્યો હતો અને ડિવાઈડર તોડવાનું કામ રોકાવ્યું હતું। મારું નામ ધીરુભાઈ કાલરિયા, કેશોદ નગરપાલિકા દ્વારા સોંદેડા રોડ ઉપર જે અત્યારે ડિવાઈડરનું કામ ચાલુ છે તેમાં 2017માં બનેલો ડિવાઈડર અત્યારે તોડી રહ્યા છે। આ ડિવાઈડર ખરેખર 50 વર્ષ હાલે એમ છે, ખૂબ જ ખામખાઈથી કામ થયેલું છે, છતાંય આ લોકો કઈ રીતે એને મંજૂર કર્યું છે અને કોણ આ કરવા વાળું છે એ ખબર નથી પડતી। ખરેખર આ ડિવાઈડર તોડવાની જરૂર જ નથી એવું અમારા વેપારી આલમ દ્વારા માગણી છે। બાકી કેશોદની અંદર બીજા ઝાઝા પ્રશ્નો છે રોડ રસ્તાના। અહીંયા ગરનાળું છે જે અજાબ રોડ ઉપર જવાનું, એ ગરનાળાના ઠેકાણા નથી। અહીંયા કેટલા જણા એક્સિડન્ટ થાય છે, એટલે ખરેખર સત્તાધીશોએ આ વિચારવાની જરૂર છે કે આવું ડિવાઈડર તોડી અને આ લોકો કરવા શું માગે છે। આ કેશોદમાં ખરેખર શું થાય છે એમ, એટલે મારે સત્તાધીશોને વિનંતી છે કે ખરેખર વિચારો આવું ડિવાઈડર તોડોમાં। વિકાસના નામે આ જરૂરી નથી। આજ ગામડાના રોડ રસ્તા જુઓ, આ પૈસાનો ખરેખર સદુપયોગ ત્યાં કરવાની જરૂર છે અને ઉપર લેવલે ગુજરાત સરકારમાં અથવા કેન્દ્ર સરકારના મંત્રીઓને મેં ફોન કરેલો પણ મારો ફોન રિસીવ થયેલો નથી। એટલે ખરેખર આ લોકોએ ઉપર ધ્યાન દેવું જોઈએ અને પત્રકાર આજ લોકોને પણ પત્રકાર ભાઈઓને પણ મારી વિનંતી છે કે આ વાત ખરેખર આગળ વધારો, ઉપર પુગાડો। આ ડિવાઈડર તોડીને શું બનાવવા માંગે છે આ લોકો? આ ડિવાઈડર તોડીને એક બીજું ડિવાઈડર બનાવવા માંગે છે જે અજાબ રોડ ઉપર અત્યારે થયું છે એવું। ખરેખર એ ડિવાઈડરની આયુષ્ય કેટલી અને આ ડિવાઈડરનું આયુષ્ય શું? એટલે અમારી વેપારી આલમનો આજ આ પ્રતિસાદ છે કે આ ડિવાઈડર ખરેખર તોડવું ના જોઈએ। તો કેટલાક વેપારીઓ શહેરમાં ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા હોય, ડીપી રોડ સહિતના રસ્તાઓ બદતર હાલતમાં હોય, જે રસ્તા પર ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે તેને પહોળા કરવામાં આવ્યા ન હોય, ટ્રાફિક જામ કે અકસ્માત થવાની સંભાવના હોય, જો રસ્તા પહોળા કરે તો વોકડા બંધ થઈ જાય, ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ જાય જેનાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળે, આવી સમસ્યાઓ વર્ણવતા જોવા મળ્યા હતા અને નવા ડિવાઈડરની જરૂરિયાત ન હોવાનું કહી વેપારીઓએ જૂના ડિવાઈડર તોડવામાં ન આવે તેવી માંગ કરી છે। આ બાબતે વિરોધ નોંધાવી ડિવાઈડર ન તોડવા 138 સહીઓ વાળું પાલિકાને આવેદન આપવામાં આવ્યું હતું। આ આવેદનની એક નકલ કમિશનર ગાંધીનગર, કમિશનર ભાવનગર અને કલેક્ટરને મોકલવામાં આવી હતી। મારું નામ ધીરુભાઈ કાલરિયા। ગઈકાલે આપણે વેરાવળ રોડ ઉપર જે જૂનું ડિવાઈડર મજબૂત બનેલું છે તે તોડવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઝાઝા વેપારી મિત્રો થઈ અને એ કામગીરી રોકાવવામાં આવી। ત્યાર પછી આજરોજ બસ સ્ટેન્ડથી પહેલી બાજુ વેરાવળ બાજુના 138 વેપારીઓના નામ નંબર સાથે આનો વિરોધ દર્શાવી અને આજરોજ નગરપાલિકામાં ચીફ ઓફિસર હાજર ના હોવાથી રાજુભાઈને અમે આવેદનપત્ર આપ્યું છે અને આ નકલ અમે ચીફ કમિશનર ગાંધીનગર મોકલવાના છીએ, ચીફ કમિશનર ભાવનગર શાખામાં પણ મોકલવાના છીએ અને કલેક્ટર સાહેબને પણ આજરોજ અમે આ નકલ રવાના કરવાના છીએ અને ગામના
અને વેપારીના અને માણસોના હિત માટે ખરેખર આ ડિવાઈડર કાયમી યથાસ્થિતિમાં રાખવી જરૂરી છે. નગરપાલિકાના તમામ સત્તાધીશોને પણ વિનંતી છે કે આવા કામ આવો મજબૂત ડિવાઈડર શા માટે તોડી રહ્યા છે એ આજ લોકોમાં પ્રશ્ન છે અને એનો જવાબ ગમે એ વિડીયો દ્વારા તે ચોખવટ કરી અને આપવો જરૂરી છે. આ કામ કેને પાસ કરાવ્યું, હુકામે કરાવ્યું એ એક શંકાના દાયરામાં છે અને વિષય કોઈને ગળે ઉતરે એમ જ નથી કે આવું મજબૂત ડિવાઈડર 50 વર્ષ જે તૂટે એમ નથી, આવું ડિવાઈડર તોડવું શા માટે.